આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદેથી મોટી રોકડ પકડાઈ। ગુજરાત રાજસ્થાન સરહદેથી 1 કરોડની રોકડ પકડાઈ છે। બેનહિસાબી 1 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરાયા। શામળાજીના અણસોલ બોર્ડર પર કાર્યવાહી થઈ હતી। કારમાં સંતાડેલા 1 કરોડ રોકડ સાથે એકની ધરપકડ કરાઈ છે। ચૂંટણી સમયે બેનહિસાબી રોકડ વ્યવહારને રોકવા બોર્ડર પર ચેકિંગ થઈ રહ્યું હતું। તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ। પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા 21 પૈસાના બંડલ મળી આવ્યા હતા। હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। જો કે આ પૈસા ક્યાંથી લવાયા હતા અને કોને આપવાના હતા, હેતુ શું છે, તે તમામ સવાલો પર પોલીસ તપાસ કરી રહી છે। પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ, તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે। અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આજે નાણાં ઝડપાયા છે, તેની શું વિગતો બહાર આવી છે? દીપા, ચોક્કસથી જે પ્રકારે ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર લોકસભા ચૂંટણીને લઈને પોલીસ દ્વારા વાહન તપાસ શરૂ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આજે વહેલી સવારે એક કાર જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતી હતી તેની તલાશી લેતા તેમાંથી રોકડ રકમ પકડાઈ હતી। ખાસ કરીને પાછળની જે સીટ ઉપર જે છોકું ખાનું બનાવ્યું હતું અને તેમાંથી 1 કરોડ ઉપરાંતની રકમ રોકડ રકમ ઝડપાઈ છે અને આ રોકડ રકમ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે। ખાસ કરીને તેની સાથે એક વ્યક્તિને પણ ઝડપી લેવામાં આવ્યો છે। મદદનીશ પોલીસ વડા જેઓ છે તેમના દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જે તમામ જે રકમ છે એ તમામ રકમ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે, કારણ કે બિનહિસાબી રકમ છે। કોઈ પણ પ્રકારનો પુરાવો આ રકમ ક્યાંથી આવી છે, કોણ લાવ્યું છે, કેમ લાવવામાં આવતી હતી, એ તમામ પ્રકારની વિગતો મેળવવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા હાલ તો આ બેનામી રકમને જપ્ત કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મેઘરજમાં ઉમેદવારની ના સામે વિરોધ થઈ રહ્યો છે। અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યનું ભાજપમાંથી રાજીનામું, જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતનું રાજીનામું। ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમણે રાજીનામું આપ્યું છે। બૂથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામાથી અનેક કાર્યકર્તાઓ રાજીનામું આપશે તે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો ભાજપથી રાજીનામું આપવાનો આ દોર યથાવત જોવા મળી રહ્યો છે। ભીખાજી ઠાકોરના સમર્થનમાં તમામ નેતાઓ અને કાર્યકરો પોતાનો રોષ પહેલા જ ઠાલવી ચૂક્યા છે પાર્ટી સામે। ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો। આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું। દ્વારકામાં વધુ એક નેતા કેસરિયા કરી શકે છે। ખંભાળિયાના એભા કરમુર ભાજપમાં ભળી શકે છે। એભા કરમુરે પોતાની ફેસબુક સાઇટ પર કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી। આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ। ખંભાળિયાના બજાણા બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સતત 4 ટર્મથી તેમના પરિવારનો દબદબો રહ્યો। મરુભાઈ કંડોરિયા બાદ દ્વારકા જિલ્લા કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં એન્ટ્રી કરી લેતા એંધાણ વર્તાઈ રહ્યા છે। તાજેતરમાં જ એભા કરમુરે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો। લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા, જેને લઈ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। જોટાણા તાલુકાના લોકોએ સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે। 12 વર્ષથી જોટાણા તાલુકો બન્યો છતાં વિકાસથી વંચિત છે તેવો દાવો સ્થાનિકોએ કર્યો। જોટાણાનો મારા ખ્યાલથી તાલુકાની જાહેરાત 2013ની અંદર કરવામાં આવી હતી। 11 વર્ષથી વધારે સમય જોટાણાના તાલુકાનો દરજ્જો આપે થયો છે, પરંતુ
કોઈ જોટાણા તાલુકાને જે જરૂરી ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળી શક્યો નથી. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત તાલુકાની ઉપેક્ષા થઈ રહી છે. માટે અમારા તાલુકાની એક માંગ છે અને આ દેશની પણ એક જ માંગ છે અત્યારે, કારણ કે આપણા દેશની અંદર દરેક પ્રોગ્રામોની અંદર યુવાનોની વાત કરવામાં આવતી હોય છે, પણ યુવાનોને ક્યાંય તક મળતી હોતી નથી. આજે દેશની અંદર 65% જેટલા 35 વર્ષથી ઓછી વયના યુવાનોની સંખ્યા દેશની અંદર રહેલી છે. તો યુવાધનનો આ દેશનો ઉપયોગ કરવાનો હોય એની જગ્યાએ યુવાનોને તક આપવામાં આવતી નથી. આપણે જોઈ શકીએ છીએ કે યુવાન શું કરી શકે છે. આપણે શિવ વિધાનસભા રાજસ્થાનની વાત કરીએ તો રવિન્દ્રસિંહ ભાટીના અપક્ષની અંદરથી પણ ચૂંટણીને આ મતદાતાઓએ મોકલ્યો છે. માટે યુવા જો ધારે તો મતલબ દરેક વસ્તુ કરી શકે છે અને યુવાનની સાથે એના અવાજમાં એના હિંમત આપવા માટે આજે પણ લોકોની તૈયારી હોય છે. પણ એક હોશિયાર, શિક્ષિત અને સારા યુવાનના અને એક નેતાગીરીની જરૂર હોય છે. પ્રજા ચોક્કસથી આ સરકારથી કંટાળી છે, આજે મોંઘવારીથી દરેક પ્રશ્નોથી પ્રજા કંટાળી છે, પરંતુ લોકોને બહાર નીકાળી શકે, લોકોના પ્રશ્નોને વાચા આપી શકે અને વિશ્વાસ અપાઈ શકે એવા નેતૃત્વની ખાલી જરૂર છે. ચોક્કસથી જે લોકો હોય છે તે યુવા નેતાને ચાન્સ મળે તેવું ઈચ્છી રહ્યા છે. શું કહેશો? જોટાણાની વાત કરીએ તો જોટાણા તાલુકા થયા પછી કયા કયા વિકાસના કામો થયા છે અને કયા વિકાસના કામો નથી થયા? લગભગ અહીંયા જોટાણા તાલુકો બન્યા પછી કોઈ પણ વિકાસના કાર્યો તો હજુ થયા જ નથી, કેમ કે વિકાસથી વંચિત તાલુકો છે. 10-12 વર્ષ થઈ ગયા, પણ જે પાયાના પ્રશ્નો જે હોવા જોવે વિકાસના, કે સારું આરોગ્ય જોવે, લોકોને બીજું કંઈ નહીં જોતું, સારું આરોગ્ય જોવે, સારું શિક્ષણ જોવે અને રોજગારીની તક જોવે, રોટી કપડાં મકાન, તેનાથી કોઈ પણ વ્યક્તિ હોય એ તરી જતો હોય. પણ અહીંયા એ માલ્યું કે કશું અહીંયા જોટાણા તાલુકામાં, અહીંયા પ્રોપર તાલુકામાં કશું મળતું નથી. એટલા માટે કોઈ અહીંયાનો લોકલ ઉમેદવાર જો મહેસાણા લોકસભા લડે અને એમાં પણ એ યુવા હોય. સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મનસુખ વસાવાનો વિડીયો વાયરલ થયો છે. સાંસદનો અપશબ્દો બોલતો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા સાંસદ. પાણી આવતું હોવાનું કહી સાંસદ અકળાયા. વિડીયો પોસ્ટ કરનારાને અપશબ્દો કહ્યાનો દાવો કરાઈ રહ્યો છે. જે વિડીયો ઉતાર્યો ને તે હાસુ છે સાહેબ. અરે હા, હું શું છે જુઠ્ઠું બોલે છે? ના હાસુ છે. હું આવું આ અહીંયા જો અહીંયા પાણી છે, આ બાજુ બધે ઘરે પાણી છે, મકાઈ કરે છે, જુઠ્ઠું હું કામ બોલો છો? પાણી હાસુ છે સાહેબ, પણ અહીંયા પાણી પેલા ઘરે બેઠા છે એવું નહીં, જુઠ્ઠું નહીં બોલો. ના એ વાત નથી. જે વિડીયો ઉતાર્યો ને તે હાસુ છે સાહેબ. અરે હા, હું તો મનસુખ વસાવા અહીં પહોંચ્યા હતા રિયાલિટી ચેક માટે. જો કે મનસુખ વસાવાનું કહેવું છે કે ઘણા ઘરમાં પાણી આવી રહ્યું છે તો ખોટું કેમ બોલી રહ્યા છો, પરંતુ અહીં આપત્તિ એ શબ્દોને લઈને હતી કે જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા સાંસદ તરફથી. આ શબ્દો એ વિડીયો ઉતારનાર માટે ઉચ્ચારવામાં આવ્યા હતા. સમાચાર રાજકોટથી. આચારસંહિતા ભંગની ફરિયાદના પગલે પ્રશાસન હરકતમાં. ધારાસભ્યના એપાર્ટમેન્ટ બહારથી ભાજપના ઝંડા હટાવાયા. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવાયા. સી વિલેજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. દર્શિતા શાહ જેમના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવવામાં આવ્યા છે. પ્રશાસનને ફરિયાદ મળી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આચારસંહિતા લાગુ થઈ ગઈ છે એટલે કોઈ પણ પ્રકારના ઝંડા, બેનર ઘરની બહાર અથવા તો કોઈ પણ રસ્તા પર લગાવવા પર પ્રતિબંધ છે અને એવામાં આ ઝંડા નાગરિકે જોયા હશે, ત્યારબાદ ફરિયાદ મળી હશે પ્રશાસનને અને આ રીતે ઝંડા હટાવવામાં આવ્યા. લોકસભા ચૂંટણીને લઈને કચ્છ અને રાજકોટ બેઠક પર વહીવટી તંત્ર સજ્જ. આ બંને લોકસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિસ્ટિક સર્વેલન્સની ટીમ તૈનાત કરાશે. હાલ આ વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોડની કુલ 23 ટીમ કાર્યરત છે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ એસએસટીની 21 ટીમને પણ તૈનાત કરવામાં આવશે. આચારસંહિતા લાગુ છે ત્યારે મર્યાદા કરતાં વધુ રોકડ રકમ, ડ્રગ્સ, દારૂ સહિતની વસ્તુઓની હેરફેર કરવા પર કાર્યવાહી કરાશે. આ દરમિયાન ચેકિંગની પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરાશે. ત્યારે જે લોકો લીગલી કામ કરતા હોય તેમને પુરાવા સાથે રોકડનો વહીવટ કરવા કલેક્ટરે સલાહ આપી. જોકે નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરાશે.
1 લાખ રૂપિયાથી જો વધારે આપની પાસે રોકડ રકમ હશે તો આપે એના પ્રૂફ રાખવા પડશે. 10 લાખ રૂપિયાથી વધારે રોકડ હશે અને જો કોઈ પ્રૂફ નહીં હોય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા તેને સીઝ કરવામાં આવશે. આપની જો ઓથેન્ટિક કેસ હશે, આપની પાસે પુરાવા હશે તો વહીવટી તંત્ર એમાં કોઈ પણ આપને મુશ્કેલી સર્જશે નહીં. આ તમામ ટીમોને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબની તાલીમ આપી દેવામાં આવી છે. અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે ભેદી ધડાકાથી લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો. ગામથી 3 કિલોમીટર દૂર ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાં ભેદી ધડાકા થયા, જે બાદ તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ નીકળ્યો. ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય માતાજીના દર્શને આવ્યા ત્યારે આ અંગે જાણ થઈ. અહીં જમીનમાં 8 થી 10 ફૂટના અંતરે નાનાથી મોટા હોલ થઈ ગયા છે. તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ બહાર નીકળી જામી ગયો છે. કાચ જેવો તીક્ષ્ણ પદાર્થ હાથમાં અડવાથી બ્લેડની માફક ઈજા પહોંચાડે છે. ગામ લોકોમાં ચર્ચા એવી છે કે આ કોઈ લાવા જેવો પદાર્થ છે. જો કે સમગ્ર ઘટના અંગે ગામ લોકોએ તપાસની માંગ કરી. જો સિસ્મોલોજી વિભાગ તરફ તપાસ કરવામાં આવે તો ભેદી પદાર્થ શું છે તે અંગે સ્પષ્ટતા થઈ શકે. સરકાર એની તપાસ કરે તો તપાસ કરવાથી જો સરકારશ્રીને ફાયદો થાય તો એમને કોઈ વાંધો નથી, અને ગામને નુકસાન થાય તો સરકારશ્રી તપાસ કરે તો ગામને ભયજનક છે તો એ વસ્તુનું નિરાકરણ થઈ જાય. અહીંયા કંઈક લાવારસ જેવું નીકળે છે, વોલ પડી ગયા છે. આવું ક્યારે બનેલું નથી. આજ પહેલા વહેલું જોયું એટલે તમને જાણ કરી ભાઈ આનું આ શું છે એ તમે જોવો તો કે ખ્યાલ આવે કે અમને ખબર પડે કે આ બીવા ભયજનક છે કે શું છે, આનું કોઈ ભય નથી ને એમ એટલે તમને ખ્યાલ આવે. અમારા ઢૂંઢિયા પીપળિયા ગામથી 3 કિલોમીટર દૂર સામણમાનું મંદિર છે. સામણમાના મંદિરથી નીચે 500 મીટર દૂર ત્યાં એવા ભેદી ધડાકા સાથે એવું લાવારસ જેવું નીકળેલું છે, જેની ગામજનોમાં થોડોક ભયજનક થઈ ગયું છે કે આ હકીકતમાં શું છે ખ્યાલ નથી, પણ લાવારસ જેવું એવો પદાર્થ કાળો એવો નીકળેલો છે, તેથી એ ગામજનો બધા ભેગા થયા છે. ગરડા ગોપીનાથજી મંદિરમાં ચાલતા વિવાદને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી. ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા પદભ્રષ્ટ અજેન્દ્ર પ્રસાદ સ્વામી નામ સાથે ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો હતો. આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનો દ્વારા વિવાદિત નિવેદન મામલે મંદિર ખાતે દેવપક્ષના સ્વામીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. પોલીસ આ અરજીને લઈને કાયદાકીય કાર્યવાહી કરશે. ઘટનાને લઈ દેવપક્ષના ગોપીનાથ ચરણદાસ સ્વામી દ્વારા ગઢડા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. અન્ય બહેનો એ ટોળું મંદિરે આવી અને એમને ત્યાં તોસ્તાન કરેલું અને ત્યાં બુવાબૂમ કરવા લાગ્યા હતા અને જે મંદિરમાં જમવાનું ઢોળી દીધું હતું અને એમનો ધમકી આપતા હતા અને ધમકી આપીને કહેતા હતા કે અમારા ચેરમેનને પદભ્રષ્ટ કર્યા છે તો તમે એમની માફી માંગો એમ કહીને એ વખતે ત્યાં બહુ ધમાલ કરતા પોલીસને બોલાવવામાં આવેલી. પોલીસે એ મામલો થાળે પાડ્યો હતો. અજાણ્યા વ્યક્તિને ગાડી ભાડે આપવા પહેલા સાવધાન રહેવાની જરૂર છે. વલસાડમાં ભાડા પર લીધેલી ગાડી બારોબાર ગીરવે મૂકી રોકડ મેળવાયાનો કિસ્સો સામે આવ્યો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ 10 દિવસ માટે ગાડી વડોદરા લઈ જવાનું કહી ભાડા પર લીધી હતી. આ બાદ કાર માલિકની જાણ બહાર કાર ગીરવે મૂકી આરોપીઓએ રોકડ રકમ મેળવી. ગાડી વલસાડમાં જ ફરતી હોવાનું જણાતા કાર માલિકે તપાસ કરી. આરોપીઓએ યોગ્ય જવાબ ન આપતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ. ફરિયાદના આધારે તપાસ કરાતા કાર ભાડે લઈ જાણ બહાર બારોબાર વેચી દેવાનો કૌભાંડ સામે આવ્યો. જવા માટે લઈ ગયો હતો, પણ મારી ગાડી 3 દિવસ પછી આપણી ઉદવાડા ટોલ નાકા પાસે જોવા મળી. ઇન્ક્વાયરી કરી એમને ફોન કર્યો પણ એમણે મને સાચો જવાબ આપ્યો નહીં. એ મારા મિત્રએ એ ગાડી દમણમાં જોતા અમને ફોન કરી એટલે અમે એ ગાડીનો સાથે ગઈને એમને સાહેબને જણાવ્યું કે અમારી ગાડી અહીંયા પડી છે. કોર્પોરેટ કંપની હોય એમાં ભાડા પર ચડાવી આપવાનો વાયદો કરીને એ ગાડી લઈ જતા હતા લોકો, અને પછી એ ગાડી બારોબાર એ લોકો અલગ અલગ વ્યક્તિઓ જેને અહીંયા જે લોકો પોતે વ્હીકલ છે પોતાના નામે ખરીદી શકતા નથી એવા લોકોને બારોબાર વેચાણ કરવાનું એક આ કૌભાંડ અમારા ધ્યાન પર આવ્યું હતું. વડોદરામાં રફતારનો કહેર જોવા મળ્યો. જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે 2 વ્હીલર ચાલક દંપતી અને 2 બાળકોને અડફેટે લીધા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. અકસ્માતમાં દંપતીનું બાઇક કારમાં ફસાયું. કાર ચાલકે અકસ્માત કરી બાઇકને દૂર સુધી ઢસડ્યું. દંપતી રસ્તા પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા. 2 બાળકોને પણ ઈજાઓ પહોંચી. અકસ્માત કરનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે.
કાર ચાલક કન્વર પાલને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોપીએ અકસ્માતની જાણ ન હોવાનો રાગ આલાપ્યો. કાર ચાલક નશો કરી ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું અનુમાન છે. કારમાંથી ગ્લાસ અને કોલ્ડ ડ્રિંક્સની બોટલ પણ મળી અને કાર જપ્ત કરવામાં આવી છે. સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડમાં વધુ 2 એજન્ટ ઝડપાયા. સિંગણપુર પોલીસે વધુ 2 એજન્ટની ધરપકડ કરી છે. સરથાણામાં સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા કેતન જેઠવાની ધરપકડ કરાઈ, જ્યારે કેંગન વોટરનો વેપાર કરતા આસિફ જીવાણીને સેલવાસથી દબોચી લેવાયો. બંને એજન્ટોએ મળીને નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી હોવાનો ખુલાસો. આરોપીઓ 10,000થી 1 લાખમાં નકલી ડિગ્રી સર્ટી બનાવી આપતા હતા. પોલીસે આરોપીઓના લેપટોપ, કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે લઈ ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી. નકલી સર્ટિફિકેટ કોને કોને બનાવી આપવામાં આવ્યા છે તેની માહિતી મેળવી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ સામે આવ્યો છે. રજાના દિવસે પણ બંધારણની કલમ 226 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી. દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ 24 સપ્તાહથી વધારે સમય હોય તો ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. દુષ્કર્મ પીડિતાને 24 સપ્તાહ પૂર્ણ થવામાં માત્ર 2 દિવસ જ બાકી હતા. કોર્ટે માનવીય અભિગમ દેખાડી ગર્ભપાત માટેની અરજી પર રજાના દિવસે પણ સુનાવણી હાથ ધરી હતી. સ્વાગત. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન. રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં રૂપાલાએ નિવેદન આપ્યું હતું, તેને લઈને આ વિરોધને આક્રોશ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું. રજવાડા અંગ્રેજો સામે ઝૂક્યા હોવાની તેમણે વાત કરી હતી, જેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. રજવાડાઓ વિશે બોલતા રૂપાલા સામે આક્રોશ. રૂખી સમાજ ઝૂક્યો નહીં, 1000 વર્ષ રામ તમારા ભરોસે આવ્યા, એ પ્રકારના નિવેદનો હવે સામે આવી રહ્યા છે. અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા, રોટી બેટીના વ્યવહાર કર્યા. હવે આ નિવેદન પર રૂપાલા માફી માંગે તેવા ક્ષત્રિય સમાજની માંગ ઉઠી છે. સૌથી વધુ દમન થયું છતાં રૂખી સમાજે ધર્મ ન બદલ્યો. રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે તેવો રોષ પણ પ્રકટ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો. તો પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં, તેને લઈને હવે વિવાદનો વંટોળ શરૂ થયો છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો આ જે નિવેદન છે તેને વખોડી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને માફી માંગવી પડશે. અંગ્રેજો સામે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો, તેને લઈને પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને આ જ નિવેદનો હવે પુરુષોત્તમ રૂપાલાની ચિંતા વધારી શકે છે. કારણ કે ક્ષત્રિય સમાજે તો વિરોધ શરૂ કરી દીધો છે, આક્રોશ પણ ઠાલવ્યો છે અને સાથે જ તેમણે માંગ કરી છે કે પુરુષોત્તમ રૂપાલાને માફી માંગવી પડશે. તો હવે પુરુષોત્તમ રૂપાલા આખરે કેવા પ્રકારનું વલણ દર્શાવે છે તેના પર અમારી નજર રહેશે. ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમનામ નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે. અમારી સાથે ક્ષત્રિય આગેવાન જેપી જાડેજા જોડાઈ ગયા છે. જેપી ભાઈ, આજે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની શું પ્રતિક્રિયા? પુરુષોત્તમ રૂપાલાજીને મારે કહેવાનું થાય છે કે તમે રાજકારણ કરો, પણ જ્ઞાતિ વચ્ચેની કોઈ જે આ વાત છે જે એ બંધ કરો.
તમારે એક જ્ઞાતિને સારું લગાડવા માટે બલિદાન જેને આપ્યા છે એવી ક્ષત્રિય સમાજને વચ્ચે ઘુસાડવાની ક્યાં જરૂર છે? અને તમારી સામે ઉમેદવાર પણ ક્યાં ઉભા છે ક્ષત્રિય સમાજ? તો પણ તમે ક્ષત્રિય સમાજને વચ્ચે લાવો. અને પુરુષોત્તમ રૂપાલાજીને મારે ભૂતકાળ યાદ કરાવવો પડશે. ધારાસભાની ચૂંટણીમાં પરેશ રાવલજીથી આવી જીભ લપસી ગયેલી ત્યારે અમારે ના છૂટકે એમને મારા હાથે પ્રસાદ આપેલો. હવે આમનો વારો આવશે એવું લાગે છે. અને વાત એવી છે કે રામ ભગવાનની કરો છો તો રામ શું હતા? ક્ષત્રિય હતા. અને સમાજે જે બલિદાન આપ્યા છે ક્ષત્રિય સમાજે એને કેમ ભૂલો છો? અને તમારી વિકાસની વાતો કરો, તમે એની ઉપર મત માંગો. ક્ષત્રિય સમાજને નબળો પાડીને બીજા સમાજને રાજી કરીને આવી કેમ કરો છો ભૂલ? અને તમારે 5 લાખની લીડ લેવી છે ને, ફાફા પડી જશે તમને. જેપીભાઈ, આગળ તમે કેવા પ્રકારે વલણ દાખવશો? પુરુષોત્તમ રૂપાલા માફી માંગે એવી પણ માંગ થઈ રહી છે તમારા સમાજ તરફથી. વાત સાચી છે, પણ આવી માફી ક્યાં સુધી? બોલે પછી માફી માંગે, બોલે પછી માફી માંગે. મારે તો ક્ષત્રિય સમાજના લોકોને કહેવાનું છે કે આ લોકોને એમનો રસ્તો બતાવી દો એટલે વાત પૂરી થાય. ક્ષત્રિય સમાજ કેવા પ્રકારનો નિર્ણય લેશે આ ચૂંટણી પહેલા? હવે અમે અમારી આગળની હવે રણનીતિ નક્કી કરીશું, કારણ કે દર વખતે આવી રીતે ક્ષત્રિય સમાજનું લેવા દેવા વગર અપમાન કરવું એ ક્યાં સુધી યોગ્ય છે? ચૂંટણી આવે ને ક્ષત્રિય સમાજ યાદ આવે, ક્ષત્રિય સમાજનું નબળું બોલવાનું. હજી મ્યુઝિયમ ને એના માટેની જે વાતો છે એ તો મોદી સાહેબે જે કીધેલું છે હજી બાકી છે. એવી વાતો કરાય કે અમારાથી આ કામ નથી થઈ છે, હવે કરશું. પણ આ તો બેટીના રોટીના વ્યવહાર, તલવારો સામે ઝુકા નહોતા, એનાથી શું બતાવવા માંગો છો? તમારી માનસિકતા ચતી જાય છે આ. અને તમે તો ટીવી ચેનલો ઉપર ઐતિહાસિક વાતો કરવા માટે જાણીતા છો, તો આવી વાતો, નેગેટિવ વાતો કરવાથી આ સારો રસ્તો નથી. તો તમે પક્ષ સામે કોઈ રજૂઆત કરશો? કારણ કે પુરુષોત્તમ રૂપાલાનું આ અંગત નિવેદન પણ હોઈ શકે છે. બની શકે કે ભાજપ પક્ષ આ નિવેદનથી સહમત ન હોય. એટલે શું આપનું વલણ રહેશે? કેવા પ્રકારે તમે આગળ વધશો? હવે આનો અમે ક્ષત્રિય સમાજમાં આનો વિરોધ અમે ચાલુ રાખીશું અને ચૂંટણીમાં આનો જવાબ આપીશું. આભાર જેપીભાઈ અમારી સાથે વાતચીત માટે. તો જેપી જાડેજાને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે અમે આ નિવેદન સામે અમારી આપત્તિ છે અને આ નિવેદન બિલકુલ યોગ્ય નથી. નિવેદન પહેલા કરી લેવું અને ત્યારબાદ માફી માંગી લેવી એ ઉચિત નથી. બોલ્યા પછી માફી માંગવાનું આખરે ક્યાં સુધી? તો સાથે જ તેમણે એ પણ કહ્યું કે ભાજપ દરેક વખતે વિકાસના મુદ્દા પર વોટ માંગે છે, તો આ વખતે કેમ નહીં? કેમ જાતિ વચ્ચે આ રીતે નિવેદન આપીને તેઓ પોતાની રાજનીતિ ચમકાવવા માંગે છે? ક્ષત્રિય સમાજ જે હવે લડી લેવાના મૂડમાં છે. અને સાથે જ તેમણે કહ્યું કે અમારી સાથે પુરુષોત્તમ રૂપાલા પોતે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર. જે તમારું નિવેદન હતું તેને ક્ષત્રિય સમાજ તરફથી ખૂબ જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આપની પ્રતિક્રિયા? ક્ષત્રિય સમાજના ઘણા અગ્રણીઓ સાથે મારે રૂબરૂ પણ વાત થઈ છે અને મેં એમની લાગણીનું સન્માન કરતા મેં દિલગીરી વ્યક્ત કરતો વિડીયો પણ મોકલી દીધો છે અને આપને પણ મળી જશે એવું કહીશું. અને કોઈ પણ સમાજની લાગણી દુભવવાનો મારો કદી પણ ઈરાદો ના હોઈ શકે, અત્યારે બી ના હોઈ શકે અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. એટલે મેં અંતઃકરણપૂર્વક સમાજની, ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. ધન્યવાદ. આભાર પુરુષોત્તમભાઈ અમારી સાથે વાતચીત માટે. તો પુરુષોત્તમ રૂપાલાએ દિલગીરી વ્યક્ત કરી છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર પુરુષોત્તમ રૂપાલાએ દિલગીરી વ્યક્ત કરી છે. સમગ્ર ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી છે. જ્યારે અમે સવાલ કર્યો કે તેમની પ્રતિક્રિયા શું છે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને, તો તેમણે સીધું જ કહ્યું કે હું દિલગીર છું મારા નિવેદનને લઈને અને તેમણે માફી માંગી છે. સાથે જ ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહ્યો હતો ન્યૂઝ 18 ગુજરાતીના પ્લેટફોર્મ પર તેમણે દિલગીરી વ્યક્ત કરીને તેમની માફી માંગી લીધી છે. આ નિવેદન તેમણે જે આપ્યું હતું તે બાદ વિરોધનો વંટોળ ઉભો થયો હતો. જો કે હવે પુરુષોત્તમ રૂપાલા સામે આવીને એવું કહી રહ્યા છે કે મારી એવી કોઈ જ લાગણી, એવી કોઈ જ ભાવના નહોતી. હું તમામનું સન્માન કરું છું, હું ક્ષત્રિય સમાજનું સન્માન કરું છું અને હું મારા નિવેદનને લઈને દિલગીર છું. ન્યૂઝ 18 ગુજરાતી પર તેમણે આ નિવેદન આપ્યું છે અને સાથે ક્ષત્રિય સમાજ પર તેમણે એ પણ કહ્યું કે હું સન્માન કરું છું ક્ષત્રિય સમાજનું અને પોતાના નિવેદનને લઈને દિલગીરી વ્યક્ત કરી.